વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એફઆઈ બીકોમ સેમ 2 ફાઇનાન્સિંગ એકાઉન્ટિંગ 2ની અંદર પ્રકરણ 2 ધંધાની ખરીદી અંગેના હિસાબોમાં ઉદાહરણ નંબર 9બ જોશું. આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા. 9બની અંદર રસિક લિમિટેડે સરોજ બ્રદર્સનો 2 લાખના દેવાદારો તથા 1 લાખના લેણદારો સિવાય ચાલુ ધંધો ખરીદ્યો. તો મિત્રો, ચાલુ ધંધો ખરીદ્યો છે તો એની આમનોંધ લખવાની થશે. બરાબર છે. એ ધંધો આપણે કેવી રીતે ખરીદ્યો અને એની આમનોંધ કેવી રીતે થશે? તો એમાં 2 લાખના દેવાદારો છે ને 1 લાખના લેણદારો છે, તો બાકીના 1 લાખ છે એ ઉપલક ખાતે જમા થશે. તો પહેલી આમનોંધ જે આપણે એના દેવાનો સ્વીકાર કર્યો છે અને લેણાનો સ્વીકાર કર્યો છે એની થશે. તો આમનોંધ મિત્રો આ રીતે થશે. વેચનારના દેવાદારે ખાતે 2000, તે વેચનારના લેણાદારો ખાતે 1000, તે વેચનારના ઉપલક ખાતે કેટલા આવશે? 1 લાખ. એટલે આપણે લેણદારો ચૂકવાના છે 1 લાખ ને દેવાદારો છે 2 લાખ. બરાબર છે. તો બાકીની રકમ ક્યાં જશે? ઉપલક ખાતે. કારણ કે આપણે રકમમાં લખ્યું છે કે એ સ્વીકારાનું આપણને આપી દીધું છે એટલે આપણને કમિશન મળશે. બરાબર છે. આપણે ખરીદનાર છીએ તો એ વેચનારે આપણને આપી દીધું છે કે ભાઈ તમે ઉઘરાવી લો ને તમને કમિશન મળશે. કેટલું કમિશન મળશે એ આપણને આગળ જણાવેલું છે. જુઓ, હવે એ રકમની અંદર શું લખેલું છે? કંપનીએ પેઢી વતીથી દેવાદારો વસૂલ કરવાનું અને લેણદારોને ચૂકવવાનું કબૂલ્યું. બદલામાં દેવાદારો પાસેથી વસૂલ કરેલ રકમ 2% લેખે અને લેણદારો પાસેથી મળેલ વટાવના 50% લેખે કમિશન લેશે. બરાબર છે. 2% લેખે મળેલ રકમ ઉપર અને લેણદારો પાસે જે કમિશન મળે 10%, એમાં 50% લેશે. એ આપણે પછી કરશું. હવે કંપનીએ દેવાદારો પાસેથી 10,000ની ગાલખાત અને 10% વટાવ આપ્યા પછી 1,35,000 રોકડા વસૂલ કર્યા. હવે આ રકમ છે ને વટાવ આપ્યા પછી છે, તો એને કેટલી રકમ ઉઘરાવી હશે? તો આપણે એને 83 માંડવી પડે. કેવી રીતે માંડવી પડે? કે 100 રૂપિયાએ એને 90 રૂપિયા મળે, 10 ઓછા આવે. તો આપણે શું કરવું પડે કે 90 પર મળતી રકમ 100 રૂપિયા, તો 1,35,000 પર કેટલી? તો એની 83 મિત્રો કરીએ તો 135 નીચે 100 ગુણ્યા નીચે 90 સુધી ઉપર 100 કરીએ તો 1.5 લાખ રૂપિયા આવે. એટલે 1.5 લાખ રૂપિયા ઉપર એને કેટલા? આમ એને 1.5 લાખ મળી અને એના ઉપર એને 10% વટાવ આપ્યો એટલે 15,000 વટાવ આપ્યો એટલે આપણને 1,35,000 મળ્યા અને 10,000ની ગાલખાત થઈ છે. એટલે 10,000 વત્તા 15,000 છે 25,000 શું થશે? એ ઉપલક ખાતે આવશે. મિત્રો, આમાં નફો કે લાભ થાય ને એ બધું ઉપલક ખાતે જવાનું થાય. બરાબર છે. કારણ કે નફો કે નુકસાન હંમેશા વેચનાર ખાતે જશે, ભોગવશે, વેચનાર ભોગવશે, જેથી તેના ઉપલક ખાતે ઉધાર થશે. તો આપણી આમનો શું થશે? રોકડા મળ્યા છે બેંક ખાતે ઉધાર થશે 1,35,000. વેચનારા ઉપલક ખાતે 25,000, 25,000 કયા? 15,000 કમિશન 1.5 લાખનું અને 10,000 ગાલ ખાતે, એટલે 25,000 ઉપલક ખાતે આવશે. અને વેચનારના દેવાદારો ખાતે 1,60,000. એટલે 15,000 તો આપણને મળ્યા હતા ને, 10,000ની ગાલ ખાત છે એટલે ટોટલ 1,60,000 દેવાદારો ખાતે આવશે. સમજાઈ ગયું? પછી આપણને એક દેવાદાર એવો હતો કે એને 10,000 રૂપિયા અગાઉ ગાલખાત હતી તો એને પાછા આપ્યા. આપણને નીચે લખેલું છે જુઓ કે એક દેવાદાર પાસેથી 10,000 રોકડા વસૂલ કર્યા જેનું ખાતું અગાઉ ગાલખાત તરીકે માંડી વાળેલું હતું. એટલે એ રકમ આપણને જૂનો હશે ને હવે બચારાને થઈ રહ્યા હશે, આપણને પૈસા, એને સારો માણસ છે તેને પાછા આપી દીધા. તો આવે તો ઉપલક ખાતે જમા થાય. આવે તો ઉપલક ખાતે શું થાય? જમા. તો એ રોકડ બેંકમાં આવે એટલે બેંક ખાતે ઉધાર, તે ઉપલક ખાતે જમા. બાબત છે અગાઉમાંથી માંડી વાળેલ ગાલખાત પરત મળ્યા તે. બરાબર છે. એટલે જે રકમ આવે ને એ બધી ઉપલક ખાતે જમા થાય અને જે રકમ જાય એ ઉપલક ખાતે ઉધાર થાય. એટલું યાદ રાખવાનું બસ. જ્યારે આ ઉપલક ખાતું ક્યારે આવે? કે જ્યારે ખરીદનાર છે ને એ વેચનાર વતીથી દેવાદારો અને લેણદારો ઉઘરાવાનું કામ કરે અને લેણદાર ચૂકવાનું કામ કરે એટલે ઉપલક ખાતું આવે. એટલે એમાં જે કાંઈ ખોટ હોય કે નફો હોય, ખોટ હોય તો ઉપલક ખાતે ઉધાર કરી નાખવાનું અને નફો હોય તો ઉપલક ખાતે જમા કરી નાખવાનું. સમજાઈ ગયું? ઉપર 25,000 જો ખોટ છે, વટાવ આપ્યો 10,000 ગાળ ખાતે એટલે 25,000 ઉપલક ખાતે આપણે ઉધાર કરી નાખ્યા ઉપરની આમનોંધમાં. નીચે આપણને 10,000નો લાભ થયો છે. બરાબર છે. એટલે ઉપલક ખાતે જમા થશે કારણ કે પરત મળ્યા આપણને. એક જણે પહેલાં અગાઉ ગાલખાત કરી હતી એટલે આપણને પરત આપી દીધા એટલે જમા થાય એટલે ઉપલક ખાતે જમા થશે. ચોથી આમનોંધ છે એટલે મિત્રો લેણદારો.
લેણદારો 1 લાખમાંથી હતા એમાંથી લખ્યું છે કે 80% લેણદારો, કેટલા ટકા? 80% લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી આપી, એટલે 1 લાખના 80% 80,000 થાય. તો આપણે લેણદારો ખાતે કેટલા લખવું? 80,000. એના 10% 8,000 આપણે કાપી લઈશું, એ ઉપલક ખાતે આવશે જમા, કારણ કે એને લાભ થયો એટલા રૂપિયા એને ઓછા દેવા પડ્યા લેણદારોને તે, અને 72,000 આવ્યા તે બેંક ખાતે જમા 72,000 થશે, અને વેચનારના ઉપલક ખાતે કેટલા થશે? જમા 8,000, કારણ કે એને લાભ થયો એટલા દેવાદારો લેણદારોને ઓછા ચૂકવવા પડ્યા. 10% લેણદારોએ વટાવ આપ્યો, ભાઈ તું દેતો હોય તો અમે થોડાક ઓછા લઈએ, તો એને 10% ઓછા લીધા, તો 8,000 એનો વટાવ જમા થયો. તો 10,000ના લેણદારો પૈકી 80,000 લેણદારોને 10% વટાવે ચૂકવી આપ્યા. હવે મિત્રો કમિશન કેટલું થાય? તો કમિશનની ગણતરી કરીએ તો જો વેચનાર પાસેથી આપણને 1,45,000 પર 2% લેખે અને 80,000ના 10% લેખે 50% લેખે કમિશન મળ્યું. તો કમિશનનો હિસાબ કેવી રીતે થશે? જો 1,35,000 આપણને રોકડા મળ્યા અને 10,000 મળ્યા ગાલખાત જે પરત આવી તે, એટલે આપણને ટોટલ મળ્યા 1,45,000, એટલે એના 2% થાય 2900 રૂપિયા, 2% ગુણી તો બરાબર. અને ગાલખાતનું 10% લેખે કમિશન થાય 8,000, તો એનું 50% કમિશન લેવાનું થાય, 8,000 ના અડધા 4,000, એટલે ટોટલ 6,900 કમિશન થાય. તો કમિશન એ ખર્ચ એટલે વેચનારના ખાતે ઉપલક ખાતે ઉધાર થશે અને કમિશન ખાતે જમા થશે. એટલે વેચનારના ખાતે ઉધાર 6,900, તે કમિશન ખાતે 6,900. બાબત જે વેચનાર પાસેથી 1,45,000 પર 2% અને 80,000ના 10% કમિશનના 50% કમિશન મળ્યું તે. હવે છેલ્લી આમનોંધ મિત્રો, વેચનારના ઉપલક ખાતે ઉધાર 66,100, તે બેંક ખાતે 66,100. એટલે આપણે જે ખરીદનાર છે એ શું કરશે? લેણદારોને ચૂકવેલ રકમ અને પોતાનું કમિશન કાપી મળેલ રકમમાંથી બાકીની રકમ છે એ વેચનારને ચૂકવી દેશે. બરાબર છે? તો એને કેટલા મળ્યા હતા? 1,35,000 મળ્યા હતા દેવાદારો પછી. એમાં અમે કેટલા ચૂક્યા? લેણદારોને 72,000 ચૂકવ્યા અને કમિશન એનું પોતાનું કાપી લેશે 6900. આ બેનું ટોટલ કરી અને તમે 1,35,000માંથી બાદ કરો એટલે 66,100 વધે. એ 66,100 એ કોને આપી દેશે? વેચનારને. એ વેચનારને લાભ થાય એટલે વેચનારના ઉપલક ખાતે વેચનારને પૈસા મળે છે, આવે તે ઉધાર અને બેંક ખાતે જમા થશે, કારણ કે બેંકમાં ડિપોઝિટ થશે. એટલે વેચનારના ઉપલક ખાતે શું થશે? ઉધાર. બરાબર છે? તે બેંક ખાતે 66,100. તો આ રીતે એની આમનોંધ થશે. એટલે 6 આમનોંધ થશે. આ 9બમાં ફક્ત તમારે આમનોંધ જ લખવાની છે, બીજું કાંઈ પણ લખવાનું નથી. તો આમનોંધના આંકડા કઈ રીતે આવ્યા એ તમારે સમજવાનું છે. 2 લાખ અને 1 લાખ પહેલી આમનોંધમાં તો ખબર પડી ગઈ કે 2 લાખ અને 1 લાખના લેણદારો, 2 લાખના દેવાદારો છે, બાકીની રકમ તફાવત હંમેશા ઉપલક ખાતે જાય. બીજીમાં 1,35,000 આપણે રોકડા મળ્યા છે, 10% વેપાર કાપ્યા પછી તો 90 રૂપિયાએ આપણને 100 રૂપિયા મળે, તો 1,35,000 પર કેટલા મળ્યા હોય? 1.5 લાખ. 1.5 લાખ ઉપર 10% કમિશન એટલે 15,000 વટાવ કાપ્યો કહેવાય, અને 10,000ની ગાલખાત, એટલે 2 થઈને 25,000 રૂપિયા એ ઉપલક ખાતે આવશે. રોકડ આવી એટલે બેંક ખાતે 1,35,000 અને ઉપલક ખાતે 25,000 અને વેચનાર ખાતે દેવાદારો ખાતે 1,60,000. 60,000 કેમ મિત્રો? કે 1,50,000 રોકડા આવ્યા હતા, એમ ભલે 10% વટાવ આપણે કાપી આપ્યો, પણ આવ્યા હતા 1,50,000 અને 10,000 એક ગાલખાતવાળા ભાઈએ પરત આપ્યા, એટલે 1,60,000 રૂપિયા એ દેવાદાર ખાતે શું થાય? જમા થાય. હવે જે 10,000 રૂપિયા આવ્યા હતા એ બેંક ખાતે ઉધાર થાય અને ઉપલક ખાતે શું કરશું? જમા કરશું. એવી રીતે ચોથી આમનોંધ છે, એમાં લેણદારોને 80,000 છે, એમાંથી 8% કમિશન કાપી 72,000 ચૂકવી આપ્યા, તો એ બેંક ખાતે 72,000 અને 8,000 કમિશન છે એ ઉપલક ખાતે જમા થશે, કારણ કે લાભ થયો છે. અને કમિશન જે એને મળ્યું છે 6900, એની ગણતરી તમને મેં કરી આપી છે કે 1,45,000 ઉપર 2%, 1,45,000 કયા? તો 1,35,000 જે રોકડા મળ્યા તે અને 10,000 ગાલખાતના મળ્યા, એક લેણદારે આપ્યા, એટલે 1,45,000 પર 2% 2900 અને લેણદારોનું કમિશન 10% લેખે 8,000 થાય, પણ એના 50% લેવાના છે, એટલે 4,000, એટલે 6,900 નુકસાન છે વેચનાર માટે. એટલે વેચનાર ખાતે ઉપલક ખાતે ઉધાર થશે અને કમિશન ખાતે જમા થશે. હવે જે ખરીદનાર છે એ શું કરશે? પોતાને લેણદારોને પૈસા ચૂકવ્યા તે અને પોતાની કમિશન બાદ કરીને પોતાને મળેલ રકમમાંથી બાકીની રકમ તે વેચનારને આપી દેશે. 1,35,000 એને મળ્યા હતા, બરાબર છે? લખ્યું છે ચોપડીમાં. એમાંથી લેણદારને 72,000 ચૂકવ્યા અને કમિશનના 169 પોતે કાપી અને 66,100 રૂપિયા એ વેચનારા ઉપલક ખાતે ઉધાર કરશે અને બેંક ખાતે
જમા કરશે. તો મિત્રો આ રીતે 6 આમનોંધ થાય અને એની સમજણ આ રીતે થાય. પાઠ્યપુસ્તકમાં આપેલી છે, છતાં મેં સમજણ સાથે તમને સમજાવી. જય દ્વારિકાધીશ, જય સિયારામ. કોઈ પણ ડિફિકલ્ટી કાંઈ ન સમજાય તો કોમેન્ટ કરીને પૂછી લેવા, આપણે હાર્દિક વિનંતી છે. બાકી તમને કોઈ દાખલા ના આવડતા હોય, કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ પણ વિષયમાં તો તમે કહેતા રહેજો, એનો જવાબ તમને જરૂરથી મળશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.